હેલો ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય અનધર ડે અનધર બ્લોગ ફ્રોમ સોરેન્ટો. ઉઠી ગયા છે, સવારના 9:30 થયા છે. બહુ સરસ તાપ આવી રહ્યો છે. વ્યૂ બી ખાસો એવો સરસ છે. વ્યૂ સાથે કોફી એન્જોય કરી રહ્યો છું. લેડીઝ આપણી જે છે બધી અંદર એ એમનો નાસ્તો ને એ બધું પ્રિપેર કરે છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને પછી અહીંયાથી અમે જઈશું અમાલફી. એ બાય બસ જવાનું છે. અહીંયા પાછળ જ થોડું વોકિંગ ડિસ્ટન્સ પર આપણે રાખેલું છે એ લોકોએ સ્ટોપ. તો સ્ટોપ પરથી જઈશું અમાલફી. ઇન બિટવીન અમાલફી આવશે પોસિતાનો, અને પોસિતાનોથી અમાલફી ફરીને પાછા આવીશું સોરેન્ટો. મળીએ અમાલફી. અને જો પહેલાં પોસિતાનો જવાનું થાય તો મળીએ પોસિતાનો. ગાઈસ, ફાઇનલી બે બહેનો રેડી થઈ ગઈ છે. ચાલતી ચાલતી આગળ જાય છે. નાસ્તો ને એ બધું થઈ ગયું છે. અહીંયાથી વ્યૂ કંઈક આવો છે. અમને ચાવી આપેલી છે આપણને. ગાડીની નહીં આપી, કારણ કે ડ્રાઇવિંગની સીટ અલગ સાઈડ છે એટલે આપણે લીધી નહીં. ગેટ છે ને એની ચાવી આપી છે. यस गाइस, गेट भी खुल गया है. अभी हमने प्रस्थान कर लिया है हमारे घर से फाइनली पोसितानो अमालफी जाने के लिए. ગેટની બહારનો વ્યૂ કંઈક આવો છે. અમે લોકોએ બુક તો કરી લીધું હતું, સારું એવું સસ્તું અને સારું એરબીએનબી, પણ એમાં એક થોડો નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે. क्या हुई? કે સોરેન્ટોની અંદર અમે થોડા આઉટસ્કર્ટમાં ઘર લીધું છે, જ્યાંથી કેબ ને ટેક્સી ને બધું કરવા માટે તમારે થોડું વોક કરવું પડે. જો તમે આવો તો સોરેન્ટોની અંદર સેન્ટરમાં લેવું ઘર, તો ત્યાંથી તમે બધું ઇઝીલી પકડી શકો. મળીએ બસ આવે ત્યારે. 2 જણથી ચડાતું નહીં, ખાલી 400 મીટરનો રસ્તો છે, તો 2 જણના ગાભા નીકળી ગયા છે. Sorrento is not a joke. Yes, bro. बस हवा निकल गई. Please don't buy a house. આઉટસ્કર્ટ ઇન સોરેન્ટો. In Sorrento, For please. cheap. હજુ તો આટલી વારમાં ફસકું નીકળી ગઈ છે. હજુ તો આખું સોરેન્ટો ફરવાનું બાકી છે. હજુ તો ઘરની બહાર નીકળો. ગાઈસ, અમે અહીંયાથી આવ્યા છે. હજુ 200 મીટર થયું છે. પેલું રહ્યું પ્રોપર સોરેન્ટો, અને અમે અત્યારે અહીંયા છીએ. ખાસું એવું ક્લાઇમ્બ પર છીએ. પોટાપોટી અત્યારથી જ ચાલુ થઈ ગયું છે. હેલો ગાઈસ, પ્લાનમાં થોડો બીટ ચેન્જ છે. અમે લોકો બસ માટે ઊભા હતા, બટ ત્યાં આજથી જ અમારી ઓનર પાસ થઈ, તો એને કીધું ભાઈ હું તમને છોડી દઉં. તો અમે લોકો એની જ ગાડીમાં જઈ રહ્યા છીએ પોસિતાનો, અને ત્યાંથી પછી જઈશું અમાલફી. મળીએ પોસિતાનો. રસ્તામાં ઊભી કરી દીધી કે ભાઈ હું તમને પોઈન્ટ બતાવી દઉં. આ એકાદ પોઈન્ટ પર ઊભી રાખી છે ગાડી, કે તમારા માટે થોડું કરી લઈએ. હવે બીજા પોઈન્ટ પર લઈ જાય, ત્યાં જઈને જોઈએ. પોઈન્ટ પર લઈ આવી છે. એ બેન તો પોતે ચડી ગયા છે ઉપર પહાડી પર ફોટો પાડવા. એને ફોટો પાડવો કે બહુ દાડે આવી કે પાડી લઉં કે. All in the meat. Food. It's incredible. વ્યૂ કંઈક આવે છે. Monte Martuso. It's very famous also because they are on the
On the second. ગાઈસ અમારી ઓનરે અમને પોસીતાનો ઉતારી દીધા છે. થોડા વ્યૂ ને એવું બધું લીધેલું છે. ઇન બિટવીન ટાઈમ આ બ્લોગ આવતા પહેલાં મૂકી દઈશું. બટ વ્યૂ એક નંબર છે. પાછળ જોઈ શકો છો. પાછળ જે પેલી જગ્યા છે આ પોસીતાનો છે. પોસીતાનો સેન્ટર. અને અહીંયાથી અમે લોકો જઈશું પહેલાં અમાલફી, પછી પાછા આવીશું પોસીતાનો. નીચે જે પેલો દેખાય છે ત્યાં આગળ જે બીચ છે એ પોસીતાનો બીચ છે ત્યાં આગળ. એ પછી અમાલફીથી પાછા આવીશું ત્યારે અમે ત્યાં જઈશું. મળીએ અમાલફીમાં. ગાઈસ પોસીતાનોથી બસ મળી ગઈ છે. એકદમ પીક ટાઈમે ઉતારી દીધા હતા બેને. બસ તો મળી ગઈ છે. અહીંયાથી અમાલફી જવા નીકળી ગયા છે. વ્યૂ તો રસ્તામાં એવા કડક કડક આવે છે ને, પણ તકલીફ એ છે કે આ બસના કાચ કાળા છે. આ લોકોનું એક સજેશન આપવું પડશે. શું કહેવું તમારું? યસ, વ્યૂ એકદમ જબરજસ્ત છે, બહુ જ જબરજસ્ત છે. ટામેટા બેને તો ફોનથી વિડીયો લેવાનું ચાલુ કરી દીધું છે. કાળા તો કાળા કે ભાઈ વિડીયો લઈ તમને આ લઈએ. કાળા લાગે છે જોઈ લેજો. હા, બારી મળીએ વગાડીને કાળા નહીં આવે. અમાલફીમાં. ગાઈસ પબ્લિકને થોડી ભૂખ લાગી છે તો થોડું નાસ્તો ને એવું બધું કંઈક કરીએ. કોફી વોફી પીએ અને પછી એટલે મને બી લાગી છે થોડી થોડી. એટલે અહીંયાનું જે ફૂડ છે થોડું બહુ ઇટાલિયન ફૂડ ટ્રાય કરીએ. ફૂડ મંગાવ્યું હતું, આવી તો ગયું છે. આવું કંઈક દેખાય છે. પાસ્તા. ખાલી બેઝલ જ ખાધી છે. કેવું લાગ્યું? નાઇસ. નાસ્તો કરીને પછી મળીએ. ગાઈસ નાસ્તો પાણી થઈ ગયું છે. આ છે અમાલફીનો વ્યૂ. આ અમાલફી કોસ્ટ છે, જે અમાલફીનું મોસ્ટ ફેમસ પ્લેસ છે. અમારી પબ્લિક અડધી પાછળ રહી ગઈ છે અને અડધી આગળ છે. અને આ હું છું. ये तो लेटेस्ट न्यूज़ है. નીચે જઈશું આપણે પેલી બાજુ કે સીધા સીધા જઈએ? સીધા સીધા જઈએ. જો કેવું કરે એટલે ડૂબી ગયું. બતક માછલીઓ પકડે છે ગાઈસ. ધીરે ધીરે જેમ જેમ આગળ વધતા જઈએ છે ને એમ એમ વ્યૂ બદલાતો રહે છે. પહેલાંનો વ્યૂ કંઈક અલગ હતો, હવેનો વ્યૂ જો બતાવો. બહુ જ ક્લાસિક વ્યૂ છે, એકદમ ક્લાસિક વ્યૂ છે. અત્યારે અમે થોડા મોડા પહોંચ્યા છીએ, બટ ટાઈમ છે કંઈક 5:30 વાગ્યા છે એપ્રોક્સ. અને આવો વ્યૂ છે, સનસેટ વ્યૂ.
ગાઈસ સનસેટ થઈ ગયો છે, પ્રોપર સનસેટ. વ્યૂ બી બહુ કડક છે. ત્યારે ફોટાફોટી થઈ ગયું છે કમ્પ્લીટ. ડ્રોન શોટ બધું લઈ લીધું છે. આ વ્લોગમાં બહુ સારું દેખાશે. એવું લાગે છે કે પોસીતાનો જે બીચ બતાવ્યો હતો ને ત્યાં આગળ જવાનો મોકો થોડો ઓછો મળશે. ત્યાંની નાઇટ લાઈફ જોઈએ કેવી છે, કારણ કે અહીંયા સનસેટ અહીંયા જ થઈ ગયો છે. કારણ કે અહીંયાથી પોસીતાનો પહોંચતા એટલીસ્ટ 1/2 hour 45 મિનિટ થઈ જશે બસમાં. એટલે આ સનસેટનો વ્યૂ છે આપણો પાછળનો. આપણી પબ્લિક અત્યારે હજુ બી સ્ટીલ ફોટાફોટી કરી રહી છે. મેડમના ફોટાફોટી થઈ ગયા છે. All done. ઓલ ડન. All done. ઓકે ગાઈસ, સી યુ ઇન નાઇટ પોસીતાનો. FLI. ગાઈસ, ધીસ ઇઝ ધ નાઇટ વ્યૂ. અહીંયાનો જેટલો મોર્નિંગ વ્યૂ, સનસેટ વ્યૂ જેટલો છે એટલો સારો જ અહીંનો નાઇટ વ્યૂ છે. અમે એક અલગ નાની અમથી સિટીમાં આવી ગયા હોય ને, અને ત્યાંની કંઈક મજા જ અલગ છે. રસ્તા બી બહુ કોમ્પ્લિકેટેડ છે, સિંગલ વે, અને 2 વ્હીલર વધારે છે. અહીંયા વધારે પડતી પબ્લિક છે ને સમરમાં પોતાની 2 વ્હીલર રેન્ટ કરી લે અહીંયા, અને પછી ફરે આજુબાજુનું. એટલે જે અમુક વ્યૂઝ જે છે જે બ્લોગમાં આવશે વચ્ચે તો એ જે છે 2 વ્હીલર વચ્ચે ઊભી રાખીને એ લોકો રહી શકે છે, જોઈ શકે આમ આરામથી. ત્યાં અમુક નીચે વચ્ચે ઉતરવાના સ્ટેપ્સ ને એ બધું છે, તો ત્યાંથી એ લોકો જઈ શકે છે. હવે આપણી બસ અહીંયા આવી ગઈ છે. આ બસો ઊભી છે. અહીંયાથી આપણે બસમાં જઈશું પોસીતાનો. મળીએ પોસીતાનો. અમે લોકો બસમાં બેસીને પોસીતાનો આવી ગયા છે. કારણ કે અમારી ઓનર જે છે અહીંયા જ આટલામાં કોઈક જગ્યાએ છે જે અમને અહીંથી પાછી લઈ જશે. અને અહીંયા રસ્તામાં ચાલતા એક મસ્ત વસ્તુ મળી. અહીંયાની સિસ્ટમ બહુ જોરદાર છે. વેન્ડિંગ મશીન હોય છે ને આપણે ત્યાં, એવા જ વેન્ડિંગ મશીન છે અહીંયા. 912 વાળું કરીએ. એક આવું વેન્ડિંગ મશીન આનું છે. આ તો ચલો સમજ્યા, આ ડ્રિંક્સ માટેનું છે. પણ આ વસ્તુ બહુ જોરદાર છે. એ જરા ઢીમલી આમ આગી આવજે. હા, યસ. ફ્રેન્ચ ફ્રાઈઝ, મેકડીની ફ્રેન્ચ ફ્રાઈઝ હોય કે ગમે તેવી ફ્રેન્ચ ફ્રાઈઝ હોય, એવી એક ફ્રેન્ચ ફ્રાઈઝ અહીં મળી જશે. એ બી મશીનમાંથી. બટ નસીબ એવું છે કે નોટ વર્કિંગ ગાઈસ. બીજું કંઈક શોધીએ. યસ ગાઈસ, અમે અહીંયાના મેલ માર્કેટમાં જઈએ છીએ કંઈક નવું દેખાય તો. બટ અહીંયા એક એવી વસ્તુ છે કે જે અમાલ્ફી કોસ્ટમાં જેવું હતું ને, કે જે હિલ્સ પર જે બધી રેસ્ટોરન્ટ છે ને અને જે હોટેલ્સ ને એ બધું, એનો વ્યૂ સારો છે પણ કોસ્ટલી વધારે છે. અને એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે જે જગ્યા પર અમે હતા ને ત્યાં સુધી પહોંચવા માટે. તો તમે ત્યાં રહેતા હો તો ત્યાંથી ઉપરથી નીચે આવવાનું, નીચેથી ઉપર જવાનું થોડું હાર્ડ છે. અને અહીંયા બધે ચાલવાનું મોસ્ટ કમ્ફર્ટેબલ છે, બેટર દેન ટેક્સી. કેમ કે ટેક્સીવાળા બહુ પૈસા मांगे છે. मुँह मांगी रकम मांगता है बंदा, और फिर तुमको नीचे आने जाने के ऊपर जाने के लिए देना पड़ता है. भैया कोई पब्लिक बाहर नहीं निकले, ठंडी भी नहीं એટલી બધી, તો બી પબ્લિક બહાર દેખાઈ નહીં રહી. જોઈએ હવે મેઇન માર્કેટમાં પહોંચીને શું સીન છે. ગાઈસ, ઘરે પહોંચી ગયા છે, જમણવાર રેડી થઈ ગયું છે. બટ એક સજેશન છે, જ્યારે બી આવી રીતે સ્પેસિફિકલી યુરોપ ટ્રીપ પર આવો તો પોતાની જોડે રેડી ટુ ઇટ વસ્તુ લઈને આવી. અમે થોડું લઈને આવ્યા હતા એટલે એના માટે બહુ સારું પડ્યું છે અમને. પહેલાં બી અમે એક વસ્તુ રેડી ટુ ઇટ બનાવી હતી. અત્યારે પાઉંભાજી લઈને આવ્યા છે. સોરન્ટોમાં પાઉંભાજીની મજા. તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરી છે, કારણ કે ફટફટ ખાઈને સૂઈ જઈશું. કાલે સવારે ઉઠવાનું છે વહેલા ફોર કપરી. સો વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય,
જય શ્રી કૃષ્ણ. બાય તારા. બાય. બાય બાય.